હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યના પાટનગર ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં દિગંબર જૈન મુનિઓ માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી છે। જો કે આ નિર્ણયથી જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત સાથે અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે। જો કે સત્તાધીશો દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ વસ્ત્ર પરિધાન કરીને દર્શન માટે તૈયાર હોય તો મંજૂરી આપવામાં આવશે, પરંતુ એક પણ દિગંબર જૈન મુનિ વસ્ત્ર પહેરીને અક્ષરધામ મંદિરના દર્શન માટે તૈયાર થયા નથી। આ ઉપરાંત અક્ષરધામ મંદિર સત્તાવાળાઓ દ્વારા દર્શનાર્થીઓ માટે ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો છે। ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ, અંબાજી તથા ડાકોર જેવા મંદિરોમાં ડ્રેસ કોડ તૈયાર કર્યા બાદ હવે અક્ષરધામ મંદિરમાં પણ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો છે। જો કોઈ એનઆરઆઈ કે વિદેશી ટૂંકા વસ્ત્રો પહેરીને આવશે તો મંદિર તરફથી તેમને ટ્રાઉઝર કે ટી શર્ટ પૂરા પાડવામાં આવશે। અક્ષરધામ મંદિરના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મંદિરના વર્ણન સાથેની પત્રિકામાં ડ્રેસ કોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દરેક દર્શનાર્થીએ સન્માનપૂર્વકના વસ્ત્રો પરિધાન કરીને દર્શન કરવા માટે પ્રવેશ કરવો તેમ જણાવવામાં આવ્યું છે। વધુમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ, યુવતીઓ કેપ્રી વગેરે અર્થાત ઢીંચણની નીચે સુધીના વસ્ત્રો પહેરીને આવે તો પ્રવેશ અપાય છે, પરંતુ ઢીંચણથી ઉપર સુધીના વસ્ત્રો હોય તો પ્રવેશ આપવામાં આવશે નહીં। તો બીજી તરફ તેમણે દિગંબર અવસ્થામાં મંદિરમાં પ્રવેશતા જૈન મુનિ માટે પણ પ્રવેશ પ્રતિબંધ લાદી દીધો છે। જો કે કેટલાક અનુયાયી દ્વારા વિનંતી કરવામાં આવી છે કે દિગંબર જૈન ધર્મ પ્રમાણે આ પ્રકારના મુનિ માટે વસ્ત્રો વર્જ છે, પરંતુ મંદિર સત્તાવાળાઓ વસ્ત્ર ધારણ કર્યા વગર મંદિરમાં પ્રવેશની મંજૂરી આપતા નથી। ત્યારે અક્ષરધામ મંદિરમાં દિગંબર જૈન મુનિ માટે પ્રવેશબંધી લાદી દેતા અનેક ચર્ચા ઉઠી છે।